હલો, હાય ગાઈઝ. સો આજે બી ડિસ્કસ કરીશું કે ઇનકમિંગ જે પેસેન્જર ઓસ્ટ્રેલિયામાં આવતા હોય એમને જનરલી કમ્પલસરી આ ફોર્મ જે યલો ફોર્મ છે એ ભરવું જ પડે. બરોબર, તો એમાં શું શું ડિટેલ્સ હોય એ આજે આપણે ડિસ્કસ કરીશું. સો પહેલું જે પાસપોર્ટ પ્રમાણે તમારે ફર્સ્ટ નેમ, ગીવન નેમ એન્ડ પાસપોર્ટ નંબર, તો પાસપોર્ટમાં જોઈને કમ્પલસરી લખી દેવાનું એઝ પર પાસપોર્ટ. પછી ફ્લાઇટ નંબર એન્ડ નેમ જે તમારી બોર્ડિંગ પાસમાં હશે, બરાબર. અને એડ્રેસ ઇન ઓસ્ટ્રેલિયા એ તમારે અહીંયા લખવાનું રહે, જે તમારા ફેમિલી રિલેટિવ અથવા તમે જ્યાં જતા હોય અને સ્ટે કરવાના હોય તો ત્યાંનું લખવાનું. જો તમે વિઝિટર વિઝા ઉપર હોય, નેક્સ્ટ ક્વેશ્ચનમાં, તો 12 મંથ તમે સ્ટે, જો 12 મંથથી વધારે સ્ટે કરવાના હોય તો યસ કરવાનું, અને ઓછો સ્ટે કરવાના હોય તો નો કરવાનું, બરાબર. જેમ કે સ્ટુડન્ટ વિઝા માટે હોય તો એ 12 મંથથી વધારે જ કરવાના, બરાબર, તો યસ આવશે. પછી નોટ એન ઓસ્ટ્રેલિયન સિટીઝન, જે લોકો ઓસ્ટ્રેલિયન સિટીઝન નહીં એના માટે એ લોકો ક્વેશ્ચન પૂછે કે તમારે ટીબી છે, ટ્યુબરકુલોસિસ છે બીમારી. જો નો હોય તો નો કમ્પલસરી, જનરલી નો જ હોય, પબ્લિક જોડે નહીં હોતું હતું, બરાબર. પછી એની ક્રિમિનલ કન્વિક્શન, કે તમારી જોડે કોઈ ચાર્જીસ અથવા તમે કંઈ ગુનો કર્યો હોય તો યસ કરવાનો, અધરવાઇઝ નો. જનરલી બધા નો જ આવતું હોય. પછી અહીંયા એ લોકો એક ક્વેશ્ચન આપેલા હે, કંઈક 11 ક્વેશ્ચન આપેલા હે, કે જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન એવું કહે કે ગુડ્સ ધેટ મે યુ પ્રોહિબિટેડ ઓર સબ્જેક્ટ ટુ રિસ્ટ્રિક્ટ સચ એઝ મેડિસિન્સ, સ્ટીરોઇડ, ઇલીગલ પોર્નોગ્રાફી, વેપન્સ એન્ડ ડ્રગ્સ. તો જે ડ્રગ્સ અને મેડિસિન જે અહીંયા પ્રોહિબિટેડ છે એ તમે લઈને આવો, વેપન ને બધું, તો આમાં તો ફર્સ્ટ ક્વેશ્ચન ઓબ્વિયસલી નો જ આવશે કે તમારી જોડે એવું કંઈ નથી. અને મેક શ્યોર આપ જે તમે કરતા હોય મતલબ ફોર્મ ભરતા હોય તો જે સાચી હકીકત હોય એ જ લખવાની. જો તમે ખોટી લખશો તો એ ડેફિનેટલી તમારા ઉપર કંઈ પ્રોબ્લેમ જેવું લાગશે તો એ લોકો ઓપન કરીને તમારી આખી બેગ ચેક કરાવશે, અને જેમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો તો તમને સીધા ત્યાંથી ઘરે મોકલી દેશે. ખબર પડી? પછી અહીંયા લખ્યું કે મોર દેન 2250 ml આલ્કોહોલ, બરાબર, 2250 ml આલ્કોહોલ, અથવા 25 સિગરેટ અથવા 25 ગ્રામ ટોબેકો પ્રોડક્ટ્સ, એમાંથી કંઈ બી હોય એના કરતાં વધારે તો આમાં યસ આવશે. પછી થર્ડ ક્વેશ્ચન એવું કહે કે ગુડ્સ that obtain the overseas or purchase duty tax free in Australia within combined total price more than 900, મતલબ ટેક્સ ફ્રી ડ્યુટીમાંથી તમે 900 કરતાં વધારે ગિફ્ટ પરચેસ કરી હોય તો યસ આવશે, અધરવાઇઝ નો આવશે. ગુડ્સ સ્લેશ સેમ્પલ્સ ફોર બિઝનેસ એન્ડ કોમર્શિયલ યુઝ, બરાબર, તો હોય તો યસ, અધરવાઇઝ નો, બરાબર. કે તમારી જોડે કોઈ તમે ગુડ્સ લઈને આવતા હોય કોમર્શિયલ પર્પઝ, મતલબ તમારા બિઝનેસ માટે, ધંધા માટે, કોઈ ગાર્મેન્ટ્સ લઈને આવતું હોય, કોઈ કરોડોના ક્લોથ્સ લઈને આવતો હોય એ વેચવા માટે, ખબર, તો એ બધા માટે યસ આવશે. પછી એ લખ્યું 10,000 ઓર મોર ઓસ્ટ્રેલિયન ફોરેન કરન્સી ઇક્વિવેલન્ટ, જો તમારી જોડે હોય તો યસ આવશે, અધરવાઇઝ નો આવશે. પછી મીટ, પોલ્ટ્રી એન્ડ ફિશ, સી ફૂડ, ડેરી પ્રોડક્ટ, જો તમારી જોડે હોય તો યસ કરવાનું, અધરવાઇઝ નો કરવાનું. જનરલી કેરી કરવાનું નહીં રહેતું, પણ આ તો કોઈને કરીએ ભૂલથી તો ડિક્લેર કરી દેવાનું. ગ્રેન, સીડ્સ, બલ્બ્સ, ટ્રૂ, નટ્સ, પ્લાન્ટ્સ એન્ડ ટ્રેડિશનલ મેડિસિન, જેમ કે પેરાસિટેમોલ, ડિક્લોફેનિક, બરાબર, જેવી ટ્રેડિશનલ તાવમાંથી સરદાની ગોળી હોય તો તમારે યસ કરવાનું, અધરવાઇઝ નોમાં પતી જશે, બરાબર. હાર્બ્સ એન્ડ વુડન આર્ટિકલ્સ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન એવું કે એનિમલ પાર્ટ્સ ઇન્ક્લુડ ઇક્વિવેલન્ટ ટુ પેટ્સ, એગ્સ, બાયોલોજીકલ સ્પેક્ટ્રમ એન્ડ બર્ડ્સ, ફિશ, ઇન્સ્પેક્ટ સેલ્સ એન્ડ બી પ્રોડક્ટ્સ, બરાબર. એમાં એગ્સ ને બધું આવી ગયું એનિમલ પ્રોડક્ટમાં. જેમ કે તમારા કોઈ બી ફૂડ રિલેટેડ કોઈ બી પ્રોડક્ટ તમારી જોડે હોય તો તમારે યસ કરવું પડશે, ખબર પડી. પછી એ 9મા ક્વેશ્ચનમાં એવું કે સોઇલ આઇટમ વિથ સોઇલ અટેચ યુઝડ
food, fresh water areas, example sport, recreational equipment and shoes. જો તમારી જોડે શૂઝ તમે કેરી કરતા હોય તો તમારે યસ કરવું પડશે અને એમને કહેવાનું કે મેં શૂઝ કેરી કરું છું, બરોબર. હેવ યુ બીન ઇન કોન્ટેક્ટ વિથ ધ ફાર્મ animals, wilderness areas, or freshwater streams, lake, etc. in past 30 days? કે લાસ્ટ 30 દિવસની અંદર તમે કંઈ એવું ફાર્મ ડેરી એને કંઈ કોન્ટેક્ટમાં આવેલા તો ઓબ્વિયસલી નો જ આવશે. પછી જો આ સ્ટેટમાંથી જેમ કે આફ્રિકા, સાઉથ / સેન્ટ્રલ અમેરિકા, બરાબર, એન્ડ આ જો 6 ડેઝની અંદર તમે આ જગ્યાએથી હોય તો યસ કરવાનો, તો વેચ નો આવશે. ભાઈ એ તમારી સિગ્નેચર અને જે કરંટ ડેટ ઉપર તમે ભરતા હોય એ ડેટ આવશે. ભાઈ એ તો કોન્ટેક્ટ ડિટેલ છે કે જે તમારું પર્સન, જે તમારા જે રિલેટિવ્સના તમે ત્યાં જવાના હોય એનો એ કોન્ટેક્ટ ડિટેલ્સ આવશે અને ઇમરજન્સી કોન્ટેક્ટમાં સેમ એ જ આવશે, બરાબર, નામ, નંબર ને ઈમેલ. પછી એ ફર્સ્ટ જે ક્વેશ્ચન છે, વિચ કન્ટ્રી ડીડ યુ બોર્ડ ધીસ ફ્લાઇટ, બરાબર. તો ઇન્ડિયાથી જો તમે બેસે હોય, ઇન્ડિયાથી સિંગાપોર અને સિંગાપોરથી ઓસ્ટ્રેલિયા, તો તમારે ઇન્ડિયા લખવાનું રહેશે, ખબર પડી. પછી વોટ ઇઝ યોર યુઝ્યુઅલ ઓક્યુપેશન, કે તમે સ્ટુડન્ટ તરીકે આવતા હોય, વિઝિટર તરીકે આવતા હોય, કે કયા ઓક્યુપેશનથી તમે આવો એમ. નેશનાલિટી એઝ શોન ઇન પાસપોર્ટ, એ ઇન્ડિયા હોય તો ઇન્ડિયા, આફ્રિકા, કોઈ બીજે અમેરિકન, તો જે નેશનાલિટી લખી હોય એ નેશનાલિટી આવશે. ડેટ ઓફ બર્થ તો જે પાસપોર્ટમાં હોય એ જ આવશે. પછી આમાં લખ્યું પ્લીઝ A, B or C, જે તમારે રિલેટેડ થતું હોય. જો તમે પરમનન્ટ રેસિડન્સ હોય તો એ ડાયરેક્ટ એમાં ક્લિક કરવાનું, કાં તો તમે જો વિઝિટર એન્ડ ટેમ્પરરી સ્ટુડન્ટ હોય, કાં તો બિઝનેસ પર્પઝ આવતા હોય, તો એમ્પ્લોયમેન્ટ પર્પઝથી આવતા હોય તો બી સેક્શનમાં આવશે અને કેટલા સમયનો સ્ટે એ તમારે એ દર્શાવવાનું રહેશે. થર્ડમાં રેસિડન્સ એન્ડ રિટર્નિંગ ઓફ ઓસ્ટ્રેલિયા, કરન્સી વેર યુ સ્પેન્ડ ધ મોસ્ટ ઓફ ધ એવર, બરાબર. તો આમાં તો કંઈ આમાં ખાસ નહીં આવે, બરાબર. રિટર્નિંગ ટુ ધ ઓસ્ટ્રેલિયા, લેટ્સ સે કોઈ રેસિડન્ટ હોય ઓસ્ટ્રેલિયા પાછો ફરતો હોય એવું હોય તો જ આવશે, બાકી નહીં આવે. તો બસ આમાં ખાસ આટલું જ હતું, પણ મેક શ્યોર કે તમે બધું સાચું ફોર્મ ભરો, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું.